સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરની પીપલ્સ સહકારી બેંકને કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓ દ્વારા ફેલાવેલ બેંક ઉઠવાની અફવાથી થાપણદારોએ હોબાળો કરી ડિપોઝિટ ઉપાડવા લાઈન લગાડી હતી, ત્યારે બેંક મેનેજરે મંડળીના તમામ નાણાં સુરક્ષિત હોવાનું સૂચન કર્યું હતું। સાબરકાંઠા જિલ્લાની પીપલ્સ સરાફી મંડળી મોડાસા શહેરમાં વર્ષોથી કાર્યરત છે અને શુક્રવારના બપોરના સમયે વિઘ્ન સંતોષી વ્યક્તિઓ દ્વારા બેંકને ઉઠી જવાના સમાચાર શહેરમાં વાયુવેગે પ્રસરી જતા બેંકમાં ડિપોઝિટરોએ ભારે અસંતોષ સાથે ભીડ જમાવી પોતાના રૂપિયા પરત માંગ્યા હતા, પરંતુ જ્યારે સિટી ન્યૂઝની ટીમે આ સમગ્ર ઘટના પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે સમગ્ર ઘટના એક અફવા તરીકે પુરવાર થઈ હતી। આ બાબતે બેંક મેનેજર ઇમ્તિયાઝ બુલાએ જણાવ્યું કે કેટલાક વિઘ્ન સંતોષી લોકો તરફથી સંસ્થા વિશે ખોટી વાતો ફેલાવી સંસ્થાને બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવેલ છે, જે ખરેખર અફવા છે, જેને અમો તમામ સભાસદોના થાપણદારોના પૈસા ચૂકવવા બેઠા છે। રાત્રે 12 થી 24 કલાક સુધી પણ પૈસા ચૂકવીશું। સભાસદોના નાણાંની સલામતીની જવાબદારી પ્રથમ અમારી પહેલી જવાબદારી છે। લોકોના નાણાં સાચવવાની કામ સભાસદોનું અમે પ્રથમ કરીશું। નાણાં ચૂકવવાની જવાબદારી સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સતત પ્રયત્નશીલ રહી નાણાં ચૂકવવા તત્પર છીએ। અફવા એનું કારણ શું છે? અફવા ટીટોઈનો એક કલેક્શન એજન્ટ તરીકે કામ કરતો વ્યક્તિ એને લગભગ ફૂલેકું ફેર્યું હશે કઈ બાબતે। જે વ્યક્તિ સંસ્થામાં 8 વર્ષથી એજન્ટ તરીકે નથી, કલેક્શન એજન્ટ તરીકે બીજી સંસ્થામાં કામ કરતો હતો, અહીંયા 8 વર્ષથી એજન્ટ નથી, તેમ છતાં પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકોએ ચલાવ્યું કે આ સંસ્થામાં આના પૈસા છે અને સંસ્થા ઉડી જશે, તે તદ્દન ખોટી વાત છે, જેને અમે જાકારો આપીએ છીએ। બેંક મેનેજરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મોડાસા તાલુકાના ટેન્ટોઈના એક એજન્ટે ધી પીપલ્સ સહકારી બેંકના નામે લાખો રૂપિયાની ઉચાપત બાદ મંડળીને બદનામ કરવા માટે બેંક ઉઠી જવાના સમાચાર સમગ્ર શહેરમાં ફેલાવી દેતા બેંકના શેરહોલ્ડર તથા ડિપોઝિટરોએ હોબાળો કર્યો હતો, જ્યારે બેંક મેનેજરે બેંક ખાતેદારોના તમામ રૂપિયા સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું અને જેમને બેંક પર અવિશ્વાસ હોય તેમને રાત્રિના 12 વાગ્યા સુધી પણ બેંક કાર્યરત હોવાનું જણાવ્યું હતું, ત્યારે સમગ્ર ઘટના એક સરાફી મંડળીને બદનામ કરવાની બાબત સાબિત થઈ હતી। મોડાસાના ઋતુલ પ્રજાપતિ સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર।